નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। 21 જાન્યુઆરીએ પોષ પુત્રદા એકાદશી। જાણો વ્રતની પૌરાણિક કથા અને તેનું મુહૂર્ત। અત્યારે પોષ મહિનો ચાલી રહ્યો છે। પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ હોય છે। દર મહિનામાં 2 વખત એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં। વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે। એકાદશીનો પાવન દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે। આ દિવસે વિધિસર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને તમામ મનોકામના પૂરી થઈ જાય છે। પુત્રદા એકાદશી મુહૂર્ત। એકાદશી તિથિ પ્રારંભ 20 જાન્યુઆરી 2024 સાંજે 7:26। એકાદશી તિથિ સમાપન 21 જાન્યુઆરી 2024 સાંજે 7:26। પારણા એટલે કે વ્રત ખોલવાનો સમય 22 જાન્યુઆરીએ સવારે 7:14 થી 9:21 વાગ્યા સુધી। પારણા તિથિના દિવસે બારસ સમાપન થવાનો સમય સાંજે 7:51। એકાદશી વ્રતના પારણા પહેલાં વ્રત કરનારે એકાદશી વ્રતની કથાનો પાઠ જરૂર કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે વ્રત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ મનોકામના પૂરી થઈ જાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે। પોષ પુત્રદા એકાદશી વ્રત કથા। પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે। પૌરાણિક કથા અનુસાર મહિષ્મતી નામના રાજ્ય પર મહાજીત નામના એક રાજા શાસન કરતા હતા। એ રાજાની પાસે વૈભવની કોઈ અછત ન હતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું, જેને કારણે રાજા પરેશાન રહેતા હતા। રાજા પોતાની પ્રજાનું પણ પૂરતું ધ્યાન રાખતા હતા। સંતાન ન હોવાને કારણે રાજાને નિરાશા ઘેરાવા લાગી। ત્યારે રાજાએ ઋષિમુનિઓનું શરણ લીધું, જે બાદ રાજાને એકાદશી વ્રત વિશે જણાવવામાં આવ્યું હતું। રાજાએ વિધિસર એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણા કર્યા। થોડા સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો। ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો। મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।